આજે ડેરાપોળ જૈન સંઘથી ગોડીજી પાર્શ્વનાથ દાદાના દર્શન કરી સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી તથા રાજધર્મા શ્રીજી મહારાજે નિશ્રામાં વર્ષીદાનનો વરઘોડો બેન્ડ બાજા સાથે નીકળ્યો હતો। 1 2 3 4 દીક્ષાર્થી અમર રહો ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સંઘના શ્રાવક શ્રાવિકાઓએ મુમુક્ષ શ્રીરાજને તેડીને ગરબા સ્તવનની તાલે ગાયા હતા, જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું। વધુમાં સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે 14મી ડિસેમ્બરે પાલિતાણા ખાતે બાબુના દેરાસરે શત્રુંજય તીર્થ ઉપર આચાર્ય રાજરત્ન સુરી મહારાજની નિશ્રામાં યોજાશે અને તે જ દિવસે સૂર્યોદય સુરી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા યોજાશે। આ દરમિયાનમાં સંઘના પ્રમુખ નવીન શાહ તથા ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં આજે બપોરે અષ્ટોત્તરી અભિષેક યોજાશે તથા આજે રાત્રે સાંસારિક શાનદાર વિદાય સમારોહ કાર્યક્રમ સંઘના ઉપાશ્રયમાં યોજાશે, જેમાં સુરતથી હાર્દિક શાહ ખાસ પધારશે। આજે કાર્યક્રમમાં કોર્પોરેટર બાળુ સુરવે તથા જ્યોતિ પટેલ, હિન્દુ અગ્રણી એડવોકેટ નીરજ જૈન તથા આચાર્ય રાજરત્ન સુરી મહારાજના પ્રતિનિધિ પંકજ શાહ, સતીશ શાહ, ટ્રસ્ટી નરેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, પરમ સેવા કેન્દ્રના દીપક ગાંધી તથા સમસ્ત મહામંત્રી લલિત શાહ, ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, એમ દીપક શાહે જણાવ્યું હતું। આજે વડોદરા શહેરના જે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ છે, ગોળીજી પાર્શ્વનાથ દાદાની શીતળ છાયામાં આજે એક દીક્ષાર્થીનો વરઘોડો નીકળ્યો। અમારા જૈન સંઘની અંદર દીક્ષાનું ખૂબ અનેરું મહત્વ છે। અમારા જ સંઘના ચિરાગભાઈ જે નવકાર ધૂપદાનીનો વ્યવસાય કરે છે, એમનો દીકરો શ્રીરાજ, એને દીક્ષાના ભાવ થયા। પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન સુરીસરજી મહારાજા 2 વર્ષ પહેલા અહીંયા અલકાપુરીમાં એમને મહામૃત્યુંજય તપ એટલે 30 દિવસનો માસક શમણનો તપ કરાવ્યો હતો બધાને, અને એ તપના પ્રભાવે એમનું આખું પરિવાર, એમના પત્ની, એમના દીકરો, બધાએ ચિરાગભાઈના દીકરાએ આ પ્રકારનો મહામૃત્યુંજય તપ કર્યો હતો। ત્યારથી ગુરુજીના સંપર્કમાં હતા અને સંપર્કમાં આવ્યા પછી એમને આ સંસાર અસાર લાગ્યો અને આજે દીક્ષા લેવા તૈયાર થયા છે। એ દીક્ષાનો વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ડેરાપોળથી નીકળીને રાજમહેલ રોડ થઈ, ન્યાય મંદિર થઈ, ભગતસિંહ થઈ અને દાંડિયા બજાર ફાયર બ્રિગેડ થઈને ડેરાપોળમાં પરત આવ્યો છે। આ વરઘોડાનો આખો પ્રસંગ એ વર્ષી દાનનો વરઘોડો છે। દીક્ષા જ્યારે વ્યક્તિ લે, આ જીવનમાં એક જ વાર દીક્ષાનો વરઘોડો નીકળતો હોય છે અને શ્રીરાજ અમારો દીકરો, આ સંઘનો દીકરો, જ્યારે દીક્ષા લેવા 14મી તારીખે દીક્ષા થવાની છે, પાલીતાણા ખાતે થવાની છે। અમારા પ્રમુખ છે નવીનભાઈ, ટ્રસ્ટીઓ અમારા રતિલાલ છે, નરેશભાઈ છે, લલિતભાઈ અમારા સમસ્તના પણ એવો મહામંત્રી છે। આ બધા જ લોકો આજે વડોદરા શહેરમાં, નીરજભાઈ એડવોકેટ, બધા જ લોકો આજે વડોદરાના રાજમાર્ગો ઉપર સરસ મજાનો વરઘોડો કાઢ્યો હતો અને 14મી તારીખે આમનું બાબુના દેરાસર શત્રુંજય તીર્થ ઉપર બરાબર સવારે એમની દીક્ષા થશે અને આચાર્ય સૂર્યોદય સુરી મહારાજ સાહેબ, જેમનો અમારા સંઘ ઉપર ખૂબ મોટો ઉપકાર છે, એમની પણ ગુરુ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં થશે। એમના પ્રતિનિધિ પંકજભાઈ શાહ પણ ખાસ રાજરત્ન સુરી મહારાજે મોકલાવ્યા છે, એ પણ અમારી સાથે અત્યારે જોડાયા હતા। જય જિનેન્દ્ર। ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે અમારા 24 તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર 2 તીર્થંકર બ્રહ્મચારી કહેવાયા, બાળ બ્રહ્મચારી નેમિનાથ અને બાલ બ્રહ્મચારી એવા અમારા મલ્લીનાથ ભગવાન કહેવાયા। પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મને બતાવતા માટે એમને સમવસ્ત્રની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસારમી અસારે નથી સ્વમ વાઈ વેહુ ના પૌરે જાણંત જીવો ન કુળે જીને દેશ્યામ ધમ્મમ। અનંતા તીર્થંકરની એક જ વાણી છે કે ભલે ને કરોડપતિ હોય, અબજોપતિ હોય, મિલનો માલિક હોય, પરંતુ એ સંસારમાં સુખ નથી। એવું સુખ, આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં જીન શાસનમાં બતાવ્યું છે। કેમ કે આત્માનું સુખ મેળવવું છે, ભૌતિક સુખ મેળવવા માટે અનાદિ અનંત કાળથી જીવ ભમ્યો છે। કીડીથી માંડીને હાથી સુધીના જીવો સુખ મેળવવા માટે તલપાપડ કરી રહ્યા છે, પણ આવું શાશ્વત સુખ મેળવવા માટે અમારા જૈન સમાજની અંદર આજે ભોગ સુખો છોડીને ચારિત્રના પંચેય ત્યાગના માર્ગે, આ ત્યાગનો માર્ગ એક જીન શાસનને ધન્યવાદ આપવા જેવો